વર્ષા ઋતુમાં વરસાદનું આગમન થાય છે અને સાથે મિત્રો તેની સાથે ઋતુજન્ય બીમારીનું પણ આગમન થતું હોય છે। મિત્રો વરસાદના અમી છાંટણા થતા હોય છે અને સાથે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જ જાય છે, પણ સાથે સાથે તેના હિસાબે ભેજનું પણ પ્રમાણ વધી જતું હોય છે અને તેને કારણે વાયરસજન્ય બીમારી, શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ગળામાં ખારશ જેવી અનેક બીમારીઓની સમસ્યા વધી જતી હોય છે। આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ આ ઋતુજન્ય રોગોને ભગાડવા માટે અનેક પ્રકારની વનસ્પતિ ઔષધિનું વર્ણન કરવામાં આવેલું છે। તો મિત્રો એ વનસ્પતિ હર કોઈના ઘરમાં રહેલી છે અને તે છે તુલસી। મિત્રો આ દિવ્ય અને પ્રભાવશાળી વનસ્પતિ તુલસીનું આપણા શાસ્ત્રોમાં અદ્ભુત વર્ણન થયેલું છે। આ તુલસીની પૂજામાં પણ ઉપયોગ થાય છે, પરંતુ સાથે આરોગ્ય માટે પણ ઉપયોગી છે। ચોમાસામાં વાયુ અને કફજન્ય બીમારી વધી જતી હોય છે અને તેને લગતા રોગો પણ વધી જતા હોય છે। મિત્રો તેનું કારણ એ છે કે ચોમાસામાં વાતાવરણમાં ઠંડકની સાથે ભેજનું પણ પ્રમાણ વધી જતું હોય છે અને તેને કારણે વાયુનો પ્રકોપ અને કફનો પ્રકોપ વધી જતો હોય છે। તો મિત્રો ઔષધોની રાણી એટલે કે તુલસી। મિત્રો ઘણી બધી ઔષધિઓ છે, પણ તેમાં ઔષધોની રાણી તુલસીને ઓળખવામાં આવે છે। મિત્રો ચોમાસાની ઋતુમાં આવા રોગોથી બચવા માટે આપણે તુલસીનું સેવન કરવું જોઈએ, તુલસીના પાન ચાવવા જોઈએ અને મિત્રો તુલસીનું સેવન કરવાથી કફજન્ય બીમારી પણ દૂર રહે છે, તેનાથી જૂનો રહેલો કફ નીકળી જાય છે અને સાથે મિત્રો ચોમાસામાં તુલસીનું સેવન કરવાથી વાયુજન્ય બીમારીથી પણ બચી શકાય છે। કેમ કે તેનાથી શરીરમાં રહેલો વાયુને તે શાંત કરે છે અને જે લોકોને પિત્તની સમસ્યા હોય તે લોકોને તુલસીના પાનનું સેવન ન કરવું જોઈએ। મિત્રો તમારે એક કામ કરવાનું છે, જેવી વર્ષા ઋતુ ચાલુ થાય, જેવું ચોમાસું ચાલુ થાય એટલે તરત જ તુલસીના પાન ચાવવાનું ચાલુ કરી દેવું જોઈએ। તેનાથી મિત્રો તમને ઋતુજન્ય રોગોથી થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે। તુલસી પત્રનો ગુણ પણ દીપનનો છે, એટલે શું વળી મિત્રો, તે તમારી હોજરીની અગ્નિને, તે તમારી જઠરાગ્નિને તેજ રાખે છે, એટલે કે તે પાચન મંદ પડવા દેતું નથી અને તે અગ્નિને મંદ પડવા દેતું નથી। એટલે જ તો મિત્રો તુલસીના પાન ચાવવાથી તમારી જઠરાગ્નિ તેજ રહે છે। તમારું ડાયજેસ્ટિવ મેટાબોલિઝમ સુધારે છે, એટલે કે મિત્રો તે પાચન શક્તિને સુધારે છે, મજબૂત બનાવે છે। મિત્રો પાંચીય ગુણના કારણે તમે લીધેલા ખોરાકને પણ તે યોગ્ય રીતે પાચન કરે છે। મહત્વની વાત તો એ છે મિત્રો કે અમુક લોકો ઉલટી ઉપકા અથવા તો ફક્ત ઉલટી થવી અથવા તો ઉપકા થવા અને સાથે મિત્રો ભોજનમાં અરુચિ લાગવી અને મિત્રો ઘણા લોકો એવી સમસ્યાથી પરેશાન હોય છે કે જે તેમાં ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી ઉપકા થવા, તેવા લોકોએ રોજ સવારે અડધી ચમચી તુલસીનો રસ વત્તા અડધી ચમચી આદુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી તેમનું રોજ સવારે સેવન કરવાથી આવી અનેક પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે। મિત્રો ચોમાસા દરમિયાન વરસાદ તો થતો જ હોય છે, સાથે તેના લીધે વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ વધી જતું હોય છે અને તેના કારણે ચામડીને લગતી અનેક પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે। તેમાં છે મિત્રો ફંગલ ઇન્ફેક્શન છે, સાથે મિત્રો ધાધર, ખરજવું એવી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે। તુલસી એક એવી વનસ્પતિ છે કે જે તે રક્ત વિકારને દૂર કરવાનું કામ કરે છે અને તે લોહીને શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે। એટલે જ તો મિત્રો જો તમે તુલસીનું સેવન કરશો, જો તમે તુલસીનું સેવન કરવામાં આવે તો ફંગલ ઇન્ફેક્શન છે, ધાધર છે તેવી ચામડીની અનેક બીમારીઓથી બચી શકાય છે। મિત્રો તુલસી પત્રનું સેવન નાની ઉંમરથી તો લઈ નાના બાળકોથી લઈ મોટી વય સુધીના એટલે કે તમામ વડીલો સુધીના લોકો બધા જ સેવન કરી શકે છે। મિત્રો આ સમયમાં ઘણા બધા બાળકો કૃમિની બીમારીથી પરેશાન છે। મિત્રો તુલસી પત્રનો એક એવો ગુણ છે કે તે છે કૃમિજ્ઞ ગુણ છે। મિત્રો કૃમિજ્ઞ ગુણ એટલે કે તે કૃમિ નાશક છે। મિત્રો નાના બાળકોને રોજ સવારે તુલસીના પાન ચાવવા આપવાથી તેનાથી નાના બાળકોને રહેતી કૃમિની તકલીફ જરૂરથી દૂર રહે છે અને તેનાથી કૃમિ નાશક તરીકે પણ તે નીવડે છે।
વર્ષા ઋતુમાં એલર્જીક કન્ડિશન પણ વધે છે, એટલે કે એલર્જીને લગતી ઘણા બધા પ્રકારની બીમારીઓ પણ વધી જતી હોય છે. તો તેમાં મિત્રો ખાસ કરીને નાકમાંથી પાણી આવવું, સાથે ક્યારેક ક્યારેક છીંકવું આવી, આંખોમાં બળતરા થવી અને ક્યારેક તો મિત્રો ગળામાં વારે વારે ખારાશ આવવી અથવા તો ક્યારેક ક્યારેક ગળું પકડાઈ જવું, આવી અનેક પ્રકારની સમસ્યાઓ, એલર્જીકને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો મિત્રો ચોમાસા દરમિયાન, ચોમાસાની ઋતુ દરમિયાન આવી બધી સમસ્યાઓથી બચવા માટે એક સરસ પ્રકારનો પ્રયોગ છે, તો તે આપણે સમજી લઈએ. અડધી ચમચી તુલસીનો રસ વત્તા અડધી ચમચી આદુનો રસ વત્તા અડધી ચમચી મધ, આ બધું મિક્સ કરી તેને સપ્રમાણે તેની પેસ્ટ બનાવી રોજ સવારે તેમનું સેવન કરવાથી તમને આ પ્રકારના એલર્જીના રોગોથી બચી શકો છો. આ મોડર્ન જમાનામાં અત્યારે તમે ઘણા બધા લોકો પાસેથી અવારનવાર આ શબ્દ સાંભળતા હોય છે, તો તે છે બોડી ડિટોક્સ. મિત્રો, જો તમે બોડી ડિટોક્સ કરવા માંગો છો, એટલે કે તમારા શરીરને નકામો કચરો બહાર કાઢવા માંગો છો, તો તમે જરૂરથી તુલસી પત્રનું સેવન કરી શકો છો. મિત્રો, રોજ સવારે અને સાંજે તુલસીના પાન ચાવવાથી, એમ બે ટાઈમ તુલસીના પાન ચાવવાથી તમારા શરીરમાં રહેલા તમામ પ્રકારના ટોક્સિન, તમામ પ્રકારનો નકામો કચરો બહાર નીકળી જાય છે. એટલે કે મિત્રો, જો તમે શરીરને ડિટોક્સ કરવા માંગો છો, તો તમે તુલસી પત્રનું સેવન જરૂરથી કરી શકો છો. જેમ કપૂર વાતાવરણને શુદ્ધ કરે છે, તેમજ મિત્રો તુલસીનો છોડ ઘરના મધ્ય ભાગમાં રાખવાથી વાતાવરણને શુદ્ધ કરે છે અને હવામાં રહેલા કૃમિ છે, બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. મિત્રો, તમને બધાને આ ઋતુમાં ભયંકર કફ થઈ ગયો હોય તો તમે સરસ મજાનો પ્રયોગ લખી રાખજો. 1 ચમચી તુલસીનો રસ વત્તા 1 ચમચી આદુનો રસ વત્તા 1 ચમચી અરડુસીનો રસ અને સાથે 1 ચમચી મધ, એમ બધું સપ્રમાણે મિક્સ કરી તેમની પેસ્ટ બનાવી તેમને સવારે અને સાંજે એમ 2 ટાઈમે ખાવાથી, તેમનું સેવન કરવાથી તમે જરૂરથી કફ સંબંધી બીમારીથી બચી શકો છો અને મિત્રો જૂનામાં જૂનો કફને પણ બહાર કાઢી શકો છો. તો આવો મિત્રો, આ ઔષધિની રાણી એટલે કે તુલસીનું આપણે સેવન કરીએ અને આપણા સ્વાસ્થ્યને મજબૂત બનાવીએ અને આવી અનેક પ્રકારની ચોમાસાની બીમારીઓથી એટલે કે ઋતુજન્ય બીમારીઓથી બચીએ. તો સૌને મિત્રો ડોક્ટર રાજનના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.